ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। એ તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ, તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ। એ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો, દુનિયાનો દાતાર બનીને તું કેમ બન્યો છે કઠોર। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। હે તારા દ્વારે વાલા હું આવું, ઓ સામળિયા દોડી ધજા લહેરાવું, તારા રંગે હું રંગાવું રંગાવું, કાનુડા ગુણલા હું તારા ગાઉં। હે અટવાયો મૂંઝાયો હું આવ્યો તારે દ્વાર, દુનિયાનો દાતાર બનીને તું કેમ બન્યો છે કઠોર। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। ખૂબ જ સુંદર શબ્દો અને કંપોઝ છે મિત્રો, અને આપને જણાવું કે આ કંપોઝ રાગ આસાવરી પર આધારિત છે। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, આવી સરસ ભક્તિવાળા શબ્દો મિત્રો છે, અને એને હું આજે તમને શીખવાડવા જઈ રહ્યો છું। એક એક શબ્દ એક એક સ્વર હાર્મોનિયમ સાથે આંગળીમાં કઈ રીતે વગાડવા અને ગાવા તે સમજાવી રહ્યો છું। તો હું મહેશ સોલંકી, આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, સબસ્ક્રાઈબરો અને મારી ચેનલને લાઈક કરતા દરેક મહાનુભાવોને હું અને મારી યુટ્યુબ કમિટી વતી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર અને આપ સર્વનું અમારી ચેનલમાં અભિવાદન કરું છું। આવો દર્શક મિત્રો, પધારો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન મેળવો। ગીત, ગરબા, ભજન, કીર્તન, લોકગીત, સંતવાણી અનેક પ્રકારનું સંગીત હું શીખવાડું છું મિત્રો। અને આપને આ ક્લાસ પસંદ આવે તો દર્શક મિત્રો આપ લાઈક તો ખૂબ જ કરો છો, પરંતુ આપને કોઈ પણ ભાવ થાય તે કોમેન્ટમાં લખજો। તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ, હાર્મોનિયમ ઉપર આપણે આ ભજન શીખીએ। તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે આનો સ્કેલ જોઈ લઈએ અને કયા સ્વરો લાગે છે તે જોઈ લઈએ। તો અહીંયા 5 સફેદ કરી છે મિત્રો, આ 5 સફેદ છે, 1 2 3 4 અને 5
5 સફેદને સા બનાવવાનો છે અને કયા સ્વરો લાગે છે તમે જો સા રે ગ મ પ મ ગ રે સા ની પ ની સા। મંદર સપ્તકનો પંચમ લાગે છે મિત્રો। મંદર સપ્તકનો કોમળ ની પણ લાગે છે। ગ કોમળ છે, રાગ આસાવરી પર આધારિત છે। તો હવે આપણે જોઈએ, અહીંયા લખ્યું છે હો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। તો સ્વરો આપ્યા છે તમે જુઓ તો અહીંયા મંદર સપ્તકનો પ છે, ઓ પ ડા ડાકોરના પ સા 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 ઠાકોર રે સા ની તારા ગગ બંધ ગગ દરવાજા ગરે સારે ખોલ સા। તો આ રીતે આ સ્વરો છે મિત્રો। અને પછી એક નાનો આલાપ છે ઓ ઓ ગરે સા ઓ। હવે હું આખો વગાડું છું, મારી આંગળી પર જોજો મિત્રો। ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। આ રીતે થયું। પછી બીજી લીટી લખી છે હો તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ। તો આના આ સ્વર છે મિત્રો, વગાડું તમે જો હો તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ। પછી લખ્યું છે હે જય રણ છોડ માખણ ચોર। તો અહીંયા ખૂબ જ જોવા જેવું છે મિત્રો, કેવી રીતે લખ્યું છે હે જય રણ છોડ અને ત્યાં એક ઝટકો આપ્યો છે। તો ત્યાં સ્વર જોજો મિત્રો, ખૂબ જ સરસ છે। તો મ ઉપર છે હે જય રણ છોડ, તો ડ ઉપર સા આપી દેવાનું છે મિત્રો। તો મ મ મ મ મ સા માખણ ચોર મ મ મ સા। તો મ મ મ મ સા મ મ મ મ સા એ રીતે છે। તો જો મિત્રો હું ગાઉં છું હે જય રણ છોડ માખણ ચોર, આ રીતે થયું। પછી લખ્યું તારો ગલીએ ગલીએ સોર। તો ત્યાં જો મિત્રો મમ છે, તારો મમ ગલીએ મમ પ ગલીએ મમ ગ સોર સોર। તો સોરમાં ખાલી ગ છે, સોર કોમળ ગ છે મિત્રો। તો જો હું ગાઉં છું આખું તારો ગલીએ ગલીએ સોર। પછી લખ્યું છે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર। ખૂબ જ સરસ છે શબ્દો મિત્રો। તો ત્યાં મમ છે દુનિયાનો મમ મમ દાતાર પમગ બની બની ગગ તું ગ કેમ રે રે બન્યો રે સા છે કઠોર રે સા સા। તો હવે હું આખું ગાઉં છું, તમે જુઓ દુનિયાનો દાતાર બનીને તું
તારા બંધ દરવાજા ખોલ. તો આ રીતે આ મુખડું બન્યું મિત્રો. હવે આપણે એનો અંતરો જોઈએ તો અંતરામાં લખ્યું છે, હો તારા દ્વારે વાલા હું આવું. તો કેવી રીતે છે? તો હોની નીચે સા છે, સ્વરો લખ્યા છે મિત્રો. હું બોલતો નથી, સીધા વગાડું છું. હો તારા સા 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 દ્વારે પમ વાલા આવું ગ ગ રે સા. હવે આખું ગાઉં છું. હો તારા દ્વારે વાલા હું આવું. પછી બીજી વાર બી લખી છે હું આવું, તો ત્યાં ઘરે છે હું આવું ઘરે સાસા. ઓ સાંભળિયા ધોળી ધજા લહેરાવું. તો એ લીટી તમે જો મિત્રો, કોમળનીથી ચાલુ થાય છે. ઓ સાંભળિયા ની સા રે ગ ધોળી રે રે ધજા રે સા લહેરાવું રે રે સા સા. હવે ગાઉં છું જો. ઓ સાંભળિયા ધોળી ધજા લહેરાવું. પછી લખ્યું છે, હો તારા રંગે હું રંગાવું. તો એ આગળ આપણે આપ્યું છે એ રીતે, હો તારા દ્વારે આવું, એ રીતે જ છે મિત્રો. તો તમે જો એ રીતે એ સ્વર છે. હો તારા રંગે હું રંગાવું. કાનુડા ગુણલા હું તારા ગાવું. તો ઉપરની બે લીટી છે એ રીતે જ નીચેની બે લીટી છે એના એ સ્વર છે. પછી અકળાયો, આગળ આપણે મ સા કર્યું એ રીતે છે. અકળાયો મૂંઝાયો મ સા એ રીતે. હું આવ્યો તારે મોર, એ રીતે છે મિત્રો. તો કઈ રીતે છે? હું આવ્યો તારે મોર. પછી આગળ લીટી લખી તે રીતે જ. દુનિયાનો દાતાર બનીને તું કેમ બન્યો છે કઠોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તો આ રીતે આ સ્વરો છે મિત્રો, અને એ રીતે તમે આ વગાડશો તો વાગશે. અને અત્યારે જે કમ્પોઝ મેં ગાયું એ તાલ હિંચમાં છે મિત્રો. બધા હિંચમાં ગાય છે. આપણે ગુજરાતી ભજનોમાં બધા હિંચમાં ગાય છે. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. આગળ કંઈક બીજું તમારી ફરમાઈશનું લઈને આવીશ. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.